સમાચારમાં હવે આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે। વડાપ્રધાન મોદી એક દિવસ ગુજરાત આવવાના છે। તેમના એક દિવસીય ગુજરાત પ્રવાસનું આયોજન થયું છે। 31મી તારીખે વાવ-થરાદ જિલ્લામાં જંગી સભા યોજાવાની છે। નવરચિત વાવ-થરાદ જિલ્લાનો પીએમ મોદી પ્રવાસ કરી શકે છે। આ સાથે જ અન્ય કેટલાક કાર્યક્રમોમાં પણ પીએમ મોદી હાજરી આપે તેવી શક્યતા હાલ તો જોવાઈ રહી છે। महत्वपूर्ण है कि स्थानिक स्वराजनी चूंटणी पहला वडाप्रधान नरेन्द्र मोदीनो एक दिवसनो आ गुजरात प्रवास खूब महत्वपूर्ण मानवामां आवी रह्यो छे। 31મી तारीखे तेओ गुजरात आववाना छे अने खास करीने नवरचित वाव-थराद जिल्लानी मुलाकात तेओ लई शके छे। वाव-थराद जिल्लामां जंगी सभा पण थवानी छे। संभावना एवी पण छे के वडाप्रधान नरेन्द्र मोदी ए सभाने संबोधन करे। जो कि हजू औपचारिक पीएमना कार्यक्रमनुं जे आखुं लिस्ट होय ए बहार नथी आव्युं। जो कि વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે, શું કાર્યક્રમ રહેશે તેનો? जी, प्रधानमंत्री 31 मार्चना रोज एक दिवसना गुजरात प्रवासे आवशे ते प्रकारनी जानकारी मળી રહી છે અને નવરચિત વાવ-થરાદ તાલુકાનો તેમનો આ પ્રવાસ હશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી દિવસોની અંદર રાજ્યની અંદર ડિક્લેર થશે તે પહેલા પ્રધાનમંત્રીનો આ ગુજરાત પ્રવાસ મનાઈ રહ્યો છે। વાવ-થરાદ સિવાય પણ અન્ય કેટલાક કાર્યક્રમોની અંદર પણ તેઓ ઉપસ્થિત રહી શકે અથવા તો વર્ચ્યુઅલી રીતે જોડાઈ શકે તે आयोजन થઈ રહ્યું છે। તંત્ર દ્વારા પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે। જી નિકુંજ, આભાર આપનો। એટલે હાલ તો તંત્રએ પીએમના પ્રવાસની તૈયારીઓ શરૂ કરી છે।